દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો સરપંચ ના જોડી જોતો ને તે કોમ થઈ ગયું. જબરજસ્ત આઈડિયા આલ્યો છે. મને એવું લાગે છે કે આઈડિયા કોમ કરી ગયો અને હું મારી ડોશી મારી રોણી બનશે અને હું એનો રાજા બન્યો. ઊંઘે ઊંઘે ખવડાવશે ડોશી. આઈડિયા તો કોમ કરી જ જશે. અને આ ડોશી બહુ મને ધમકાઈ મારીને બહુ કોમ કરાવ્યું છે ને હું કો રોટલો ખાધા તૂટી ગયો છું. હું બક કરી ડોશીના ગુલામ શું છે? આવું ડોશીનો ગુલામ પેલા હતો, આવું નહીં રહ્યો. ઓમાં ક્યાં રહ્યા છે તમે? ઘેર જઉં છું. ઘેર જો તાણ ડોશીની માર ખાવા? ડોશીને માર ખાવા નહીં, ડોશી એવું મને રોધીને ખવડાવશે. શું વાત કરી? આ સરપંચે આઈડિયા જબરજસ્ત આલ્યો છે. ઈવન આડે રહેતો નહીં નકા જે આ મરા ને હુકુ રોટલો એ નહીં બારી કઈ જિંદગીમાં. હુકા રોટલા ખાવાના દાડા જ્યાં આવું શીરા લફાક ખાવાના દાડા આયા મારા. કોઈ નહીં ખો તમે જો એ સરપંચના ગજરા જેવો છે એને આડે રહેતો નહીં તો કહી દીધું જો તે એનામાં ઘેર જો ને ઘરમાં સુટ્ટા વાટતા હતા બોલ. એ તો તમારું મારું દુઃખ જોઈ નહીં જતું ને એટલે તમે આમ કરી રહ્યા છો ભગત. દુઃખ નહીં એ હાડે ભોડાડીઓ એને કોઈ ખબર પડતી ને હરસેલો એ હો ના પડતી તમે હો તમને ખબર પડતી. એ તો સરપંચ બાપરો હારો હો ને તે આઈડિયા મને આલ્યો છે. આઈડિયા કોમ કરી જ જવાનો છે. આડે કોમ નહીં કરે તારું નહીં કરે હું કહું છું લે નહીં કરે જા તું જા ને યાર. અતારો આવી જોઈ મુહૂર્તમાં તું મને હોમાં મર્યો ને મને એવું લાગે છે ડોશી કોક કળાવશે. તું યાર બખાડો કર્યો કે એડવાન્સ કર કે યાર જો જતો તો એ બખાડ નહીં કરતો કાલ હાચું કા ઉતાર એ એર્યો અને પેલો ખોડિયો ને એ બે ગમના પાડા કહેવાય એવું જ કહેવાય. તમે રે ને મને લાગે છે પેલા સરપંચને આલ્યું ને વસ્તુ એ બતાવવું જ પડશે. હું તને નતું કીધું કે સરપંચને આઈડિયા આલ્યો છે. આઈડિયા કોમ કરશે કે નહીં કરે ભગત? ખબર નહીં પડતી મને તો નતો કેતો ભગત જતા રહો. આ તો સરપંચ નો આઈડિયા જેવો તેવો હતો છે. ડોશી એ ડોશી આ તો આઈડિયા લઈને આવી ગયો છું. ઠૂંકી મારું ઠૂસ તો હવા નીકળી જાય ફૂસ. કા કાળું રહ્યો માર ખાવા પડ્યો છે પણ અમારા ગામના સરપંચ છે ને આજ ગામમાં કાઢી નાખેલા છે. આઈડિયા તો ખતરનાક આલી છે પણ ગામ વાળાને બતાવી દઉં કા કાળો નો કમાલ. તું જો ખાલી ડોશી જોશે ને એટલે ગભરાઈ પેલા તો થથરવા જ મળશે. બતાવી તો પડશે ડોશીને. એ ડોશી આઈ ગયો છે તારો ધણી આઈડિયા લઈને. ચો જઈ ચોય દેખાતી તો નહીં ચુઈકર ચો મરી જાય. ડોશી એ ડોશી પાણી ભલાય હેટ. ચમ ગામના વાળા માવારો નો તને ખબર તો હતા ડોહો જો તો ગવામ પાણી વાળવા એ મારે ના હાલવાનો ગોળીઓ દવા કોણ પછી જજે તું પાણી ભરીને બહાર આય ને. તું બહાર તો આય. આ તાવનો બોનો કરી પડી રહ્યું છે ઘેર પાડામ પઠે. ઉભી થા પાણી ભલાય. જો ડોશી પાણી ના ભલાય તો આડો લઈને જ ઉભો રહું છું આગળ. આવું કૂટવાના દાડા છે ડોશી એવું આય કા બાર ખબર પડે. હમણાં બૈરા તોડી નાખ્યો હમણાં. આ ઓછો નહીં મોય પડી ગયો ઓછો નહીં તો વંઠાઈ જાય છે ડોશી ઘેર પડે પાડામ પઠે. આ ડોશી એમને મારો એકે પાટા ઊંધી કરવી પડશે મને. આ ડોશી એવો પાટો મેલો છે ને એકે પાટા હણકો પડી ગયો બાપા રે. ડોશી બકા રવા દે કે બો બાપા રે. તને કીધું તો
મોનતો જ નહીં તું. આ ડોશી બકા તો મારા જ ખાવાનો છે ડોહા. ઓ મોટા ને જે મરી ગયો. તમે મરો એ દામના છો. ડોશી ધપ. અહીં ધપુ. કોળા બા વંઠાઈ ગયેલો છે. આ વંટાઈ જલી ઓછી નહીં, વંટાઈ જલી ઓછી નહીં. કોટભાઈ મેલતા ના, કોટભાઈ બીક લાગે છે. બહુ હાથ ભારે છે. પેલા મોઢા તળાવો છો. હા કોટભાઈ ચલો, કોટભાઈ ચલો. આ તો ડોહો નહીં ઓછો. ડોશી થાપરા. સાપણ લેજો કોટભાઈ. કોટભાઈ આ સગનલાલ આ વંઠાઈ ગયેલો ઓછો નહીં. હા ખાતા તમે વંઠાઈ આ એવો હાથ પડે છે બૈરામ, એવો ને એવો પડી રહ્યો છે. તમારે માર ખાવા એ દામના છો, માર ખોય દામના છો. હું કીધું તું પેલા સરપંચ પાસે જા તું. જો તો આઈડિયા લાયો તો. તે આઈડિયા ચિયો આલે તો. આઈડિયા મારવા જ ના દીધો ને મારતા મારતા મને પાડી દીધો. તે પાડી દે ચાલતું તારું કોઈ રાત નહીં કે આવો આઈડિયા હું મારવો જ છે. હવે હું આઈડિયા મારો તમાર માર દીધા. કોરભાઈ એની માર ખાઈ ખાઈને આવી રહ્યો છું ડોશીની. ના હોય ને તો મરી જવું આના કરતી. અને પેલા સરપંચ ને હું આઈડિયા આલે તો એમ તો કે આ લીધી આ બંદૂક આઈડિયા કોઈ ખડાઈ દેજે જઈને. હવે આવડી મોટી બંદૂક આલી ને તોય આદમી માર ખાય છે. ના ચાલે રે. ઠોચી મેલવી હતી કે બે ત્રણ ઠોચી મેલવી હતી કોમ કરીને. હું ઠોકવા જો ને હાથમાં લઈને મને ઠોચી બેહાડે તું કરવાનું મારે. કેટલા બી હોય છે આ બૈરોય કેટલા બી હોય છે. હા ના ચાલી જાવ કોરભાઈ. આવા જો હમણાં જઈને પાછી હાલ લેવી છે. કા લેશો સરપંચ ને પાછી હાલ લેવો. લાય તું માર પાસે લાય તમારા ના, તમારા છોકરો જોડે- ચલાવવાની વસ્તુ નહીં યાર રહી એ. ના હોય ને તો હું ઘર મેલીને નાખતો તો કાલ તમે જવા ના દીધો કોરભાઈ. હું જતો રહેવાનો હતો. પણ જો હું કેવું ખોલભાઈ હવે તું ઘર મેલીને ના હે તો કેટલા દાડા બાર હે જતો રહો પાડ આવે. તો માર ઘેર હેડ તને કોઈ ખારી શીખવામાં આલું છું તું હેડ. તમે આઈડિયા છો. ઓહો તું હેડ મારા ઘેર. લેજો ખોલભાઈ લઈ જઈને. જાઉં છું તું તાર તું પડી જા રહેજે ઘેર. અલ્યા હું તો પેલા ખેતરમાં હતો ને તે વાયકડા ઓભળી ના આવ્યો કોરભાઈ કરજો આઈડિયા હારો આ આવ્યો. હેડ તું આમાં ભાજી નાખ્યો એવું કરીશ ને બધું. હા મણકો ભાજી નાખ્યો લાગે છે. કોરભાઈ મને એવું લાગે છે કે મારું પહોરું એક ભાઈ ગયું લાગે. તું હેડે કે તેલ લઉં પછી ના હેડવામ તો હેડું છું. હેડે ખરા ને હેડું તો આમ છું. ભાજો જ નહીં તોય. ના ઢેચણમાં દુખાય છે. એટલે કોરભાઈ બોલ ભાઈ મગન હું કહું છું આનો ચોકન લીધો ડોસો ના ગુલામ ને. એ મગન ઘેર લઈ જાઉં છું મારા. હું લેવા એનું ઘર નહીં. ખબર નહીં તને ઝઘડો થયો તો તારે. તે ઝઘડો તો રોજ દાડો ગન રોજ ઝઘડા જોઈ છે કે. એમાં કાળું કૂટે છે બરાબર ના. હું કહું છું સરપંચ આ સરપંચ ચોકન ખોલ ભાઈ. આ તો રોજ માર ખાતો હોય છે. રોજ માર ખાય તો તમે તો લઈ જાવ તું કોઈ ખારી શીખાલું કે. હું કહું છું એના તો હું તો કહું મળી જ જવાય. ખાલી ખોટો જીવા છે ડોચ્છો ને આજ સુધી દબાણમાં રહ્યો છે ને એટલે રોજ માર ખાય છે. પણ માર ખાય દામણા જ છે. બંદૂક પેલા સરપંચ ને આલી દે ને હા. તે કેરમો રાશી કાઢી જ ના. ભાઈ આ જોવા કર લોકો મેણો મારી રહી અમારો સમય આવશે. મેણો ના ખોલ ભાઈ ના હોય ને તો મારે ઘેર પેલી ઉધીમની દવા પડી ને લેતા હોય ને હાલ દઉં તે પાડ માટે. અલે એવું ના કહેવાય મગન ને આ તો આપણો ભાઈ કહેવાય ગમે તેવો તો હોય. પણ હું કહું છું એનો કાકો એ આજ સુધી માર ખાઈ ખાઈ મરી ગયો. આ મરી જા. એને હું બે ત્રણ દાડા માં ઘેર રાખું રોટલા ખવડાવું છું હું. તને હું નળે છે કે મને નડે છે એટલું કે આપડા ભૈયામાં બધા કાંઠા છે ને આ તમે પોચો ને આકડે છે. એ તો બધા ભાઈઓ કાંઠા ના હોય પોચ ઓગળી ઓળખી ના હોય લે. પણ એ વાત સાચી છે. લઈ જો તાણ. લે હું લઈ જાઉં છું મારા ઘેર. અને આ લાગે બેડો તમે આમ વાકો ઢેર થઈ ગયો મકડો જોકો. ખસી ગયો છે. ઓ વાહ એવા પસાડા લાગે ને ઊંચા કરે કાળો તો ના હજુ ડોસે કે હજુ પસાડ પટાઈ જ દે પાડ માટે. પેલા કારણ પેલા સરપંચ આઈડિયા આલો તો ને જોરદાર આઈડિયા આલ્યો હો ભાઈ સરપંચ. આઈડિયા તો સરપંચ ના તું ડફા જેવો આઈડિયા આલો તો ઈવો ને બચરા ગયા તા ડોસી મારવા ખાઈ ના માર. હું તો આમ ખિસકડું આપડા ને એ તા એવું હોભળ્યો તો ને કારણ કે ઓય દુખાય છે ને ઓય દુખાય છે ને મને ખબર હતી કે સરપંચ નો આઈડિયા કોઈ કોમ ના બાર નહીં કોઈ તાન. મને ખબર હતી ઈવાની તો કેતા હતા ને રાજા રોની રોની બની ગયા રોની હોવે કોઈ ખબર નહીં પાતી પાછો કઈ શીરો ખાવો શીરો શીરો ખાવો. આ તો નાડી કહેવાય શક્તિ કહેવાય કારણ ખબર નહીં પડતી એક લાફો મેળે ને તો ચોય એંડો ગોથો ખાતો થઈ જાય. એ બલ્યા જેમ કોઈ ખબર નહીં પડતી વાત કરી તે આઈ ગયા રાજા બનવા રોની બન રોની. શું છે બકા? હો બોલા વ્યવસ્થિત બોલજે તને કોઈ હું નહીં પેલું એ કીધું ફોડાયો આ ના કહો હમણાં હાલી ગયો સરપંચ
રાગમાં રાખો અને એક વાત કહી તમને. કશું વાત છે નહીં. હું કાળુના ઘેર જતો હતો. આજ હવારનો અવાજ નહીં આવે ને મૂકો ના હોય તો ફરી આવી ની બાદ. કારણ ખબર લેવા તો આખું કેમ ખબર એટલે તાન દફણા જેવા આઈડિયા આલો આવા આઈડિયા આલતા ને કોઈ લાફો મેં તો દોત પડી જાય તમારા. શું થયું પાછું? આલી હતી ને કોક પિસ્ટોલ ભગત પિસ્ટોલ તો આલી હતી. મૂકો નહીં કોમ થઈ જાય તો કાળુનું દફણું કોમ થાય તાને સમજ્યું? કાળું બચાવ હું પિસ્ટોલ બતાવવાનું શીખો મોકો નહીં મળે. આ ડોસી ફરી વાળી કાઢું તો હા? તે મણકા બણકા બધું ભઈ ગયું. ના હોય તાન તો રવા દે ભગત. ના હોય તો કેન્સલ આપણે બે ઘેર જતા રહીએ. ના ના જવા. ના જો ખબર લઈ આવો જો ખબર લઈ આવો. અરે હું વળી દયા કાઢી ને તે મૂકો નહીં ને મેળ પડી જાય તે બંદૂક આલી હતી પેલા છોકરાને મૂકો ખળાઈ દેજે એક જઈ. આવા આઈડિયા આલતા ને કોઈ ને કહો જા કાળો તો માર જેવો હોત ને તો તમારે હાથ લઈને ગોળી માર દેવત. એ તાન અલ્યા હારું કરીએ તો ખોટા લાગીએ છીએ. અત્યારે સારું કરવાનું કોઈ ભલે નહીં. સાચું કહું તમે સુધરી જજો ને કે સરપંચમાં પોળ ઉભો નહીં રહ્યો. એ ઓમો પાછી સરપંચ બરપંચ ની દોડાઈ ના કરતો પાછો. તને પાલનપુરી આનો સરપંચમાં પોળ તો. રીસે બળતો હતો પાછો ના બળતો. શીશે બાળક છો તેના સિક્કો કરાવવા આવ્યો તો તે ના પાડી દી મને. અલ્યા ભગત એ વખત સિક્કાની નથી હાલ કાલથી ચાલુ છે. કાલ સોમવાર છે ને તેના સિક્કા મારી દેજે. જો ના પાડી તૈત્ર નહીં ભણેલા સરપંચ. એટલે તારા કહેવાનો મતલબ પૂછે એમ ક્યાં ખાલી કાલ તો રવિવાર છે વાત કરો. હે, ભૂલી ગયો કેલેન્ડર જોવા નતો રહ્યો ઉતાવળમાં પાછો. તમે તો એમ કહો કે હવે ચા પીવા નતો રહ્યો. એ તાન ઓમો તો દોઢું બોલવાનું આવે છે પાછું. તે કેલેન્ડરમાં નિમત તમારે શું લેવા દે ખબર ના પડે. આમ સરપંચ હોય ખબર બે દાડા મળી થઈ કે કાલ ને પમદા ચિયો વાર આવે. તો એ લોહીન બોઈન તો નહીં કરી ડોશી ઉપર તે સિક્કો કરી એવો મારો નહીં સિક્કો તો કદી નહીં જાવ. એ સરપંચ જો સિક્કો મારવા કે મારતા નહીં એવા કે યો સિક્કો માર્યો વાત કરો તે. આપણો થોડો સિક્કો લઈને ફરતો છે તો સિક્કો મારી આલ્યો. આજે પંચાયતમાં સિક્કો મારવો હતો. તે પમદા તો ઘેર નતો આવ્યા તમારા. અરે ઘેર ના હોય આડું વસ્તુ કેટલા વખત કહેવાનું. ખરેખર એક વાત તો પોતે મારું તું પૂર્યા આવું. રવા દે ખાલી ડોશીએ તને નહીં આલે એ બધો ઓઠ મારો છે. રવા દે. બધા પણ મને વોટ આગળ સરપંચ આ કહી દીધું તો મોને. એટલે સો દાડે નાતો નહીં હોમો મળે મેકોય છે અરે યાર તો પણ નાવાનું બાવાનું તો પછી આવી ગયો વાત કરે સાપણ બનવાનું તો હોય. તારા ભા નહીં બેઠા પેલા ઉપર ઈ ચઈ જીએ પછી. સરપંચ કોઈ હું સરપંચ બને ને તો સિક્કો ગુજામાં જઈએ જે આવે ને લે ભાઈ સિક્કો વાગી ગયો. અલ્યા હજી તો પોળક ચૂંટણો થયો છે ના ખબર હોય હજી તો 4 વર્ષ તો બાપુ જ રહેશે. પણ મને લાગતું નહીં કે તમે ચાવર ભારો એવું. તો હું ફૂટી ગયા આગળ તું તારા ચિયા થોડા જેક છે મારે જીએ. જેક નહીં જેક મારી ખબર નહીં તમને. તારું મોઢું મેકા છે હેડવાન કર નકર પછી હમણાં લબોચવાની આલવી પડશે. જો લાગતું નહીં દાંતણ નહીં કોઈ એવું લાગે મને તો. એ તારા ચોકણ ખટક્યું છે એમ કેમ ખાલી તો પછી હવારોથી આલ દઉં ગાડી તને તે બેસ દે તાર. મારે બે હાલ વાંગી છે મારે તારા તમે ગાદી. તારે હું કોમ અટક્યું છે હું કોમ નહીં કરી આલ્યું. મારે તે સિક્કો મને ના આવે છે પણ તે ના પાડી ને ખરેખર એ દા મગજ કોમ નહીં કરતું. હું ના કરે તો ના તો ઝટકો મય આલ્યા કે કોમ કરે. સરપંચ માપનો બો નાખો હોય. ભગત આ તો લગીર તો કુટુંબમાં પડી છે તો બીજા વાહમાંથી હોત ને તો કઈના હાથ પગ જુદા કરાઈ નાખ્યા તને કહું પાછો. હાથ પગ ભાગવા વાત ના કરતા સરપંચ કહી દીધું. આ તો વળી લોબે પેટે ભય થોય છે ને એટલે જતો કરું છું ન કહો બૈડા તોડી નાખો તો ખબર નહીં. નહીં કોઈ કારું તમે ફાઈને આઈડિયા લઈને કામ કરે. આ તો ભગત નો આઈડિયા કામ કરી જાય ને તો તમે સોતરા બનતા થઈ જાઓ. એટલે તો કહું છું કે ગાડામાં બેહવું હોય ને વાયરો ખાવ હોય તો ના હોય તો મારો લુગડો ઘેર પડે પહેરીને ફરજે તે તાર ના હોય તો લુગો જ નહીં તો દાડાથી હું પહેરા હરસેલો. હેડવાન કર મારે કોમ છે. જો કે તે કારણ ખબર લઈ આવો જો પેલા એ તો પછી હમણાં જાઉં છું મારે હાલ પંચાયતમાં જાઉં છે પાછું. હા જો પંચાયતમાં જો તમે તાર તો ના હોય તો ગોધીનગર જો મારું લેવા દેવા વાત કરો જો. એ વધારાનું હું બોલતો નહીં એટલે આ મળે નાખે ખેંચી દ્યો. એ સરપંચ મારા હાથ ઉપર તો હજી સારું છે ઉપડી જાય ને તો સરપંચ બોલું નહીં કહી દીધું. અરે તમારા હાથ ના ઉપડે તો મળદોના હાથ ઉપડે તમારે તો ભાઈ રોમાઈ નહીં આવતા હેડવાન કર તું બે પૈસાનું થઈ ગયું બોલ કરી છે. સરપંચ બાપનો મોં નાખો આચું કહું તો મનો. સરપંચ પંચાયત ભગત આગળ નહીં કરવાની પંચાયતમાં જઈને કરવાનું હવે. પોઈન્ટ તો જોર મારો છે પાછો. આ તો સારું છું હું સરપંચ છું તો એ તો સરપંચ હોય ને તો ડોહલો ના ડોસ્યો ના હોય તો આબુ ભેળા કઈ ના કયો છે. જોર પોઈન્ટ આલ્યો ભગત ને ખરેખર ભગત ખરો તારા ડોહા નહીં હો